हेलो गाइस, आप सबका स्वागत है मेरे यूट्यूब चैनल के अंदर। आज हम IFB का वॉशिंग मशीन के 7 किलो के अंदर आज उसका मेनू और प्रोग्राम कैसे समझाने वाला है, कौन सा प्रोग्राम कब यूज़ कर सकते हैं और इतने सारे प्रोग्राम दिए क्यों लिए हैं। आप मेरे चैनल को फॉलो कर लीजिए, लाइक कर लीजिए और सब्सक्राइब कर लीजिए। जिसको भी ये वीडियो ना आता है उसको वीडियो डाल दीजिए। अपने पावर ऑन करवा माटेનું जो આ બટન જ આવે, પાવર ઓન કરવા માટે પણ આવે અને સ્ટાર્ટ કરવા માટેનું મેનુ તમને સમજાવું છું। પહેલાં આપણે કોટનનો પ્રોગ્રામ આવશે। આ તમારે કોટનનો પ્રોગ્રામ છે। પછી એની બાજુમાં છે મિક્સનો પ્રોગ્રામ। મિક્સના પ્રોગ્રામમાં બધા કપડાં ભેગા થઈ શકો। જીન્સ એટલે જે જીન્સનું કાપડ છે, ફી વ્હાઇટ આ વ્હાઇટ કપડાં ધોવા હોય તો એની માટે આવશે। સ્ટોન્સ એ આપણે જે ઘણા કપડાં એવા હોય જો શર્ટની અંદર હાડીની અંદર સ્ટોન ફિટ કરેલા હોય તો એ પણ કપડું તમે આમાં ધોઈ શકો છો। એની હેઠે પણ એ જ પ્રોગ્રામ છે। પછી એની હેઠે આવશે ડ્રાય, પાણી કાઢવા માટેનું પ્રોગ્રામ છે। ખાલી પાણી કાઢવું હોય આપણે મશીનમાંથી, લાઇટ વહી ગઈ હોય અને આપણો પ્રોગ્રામ આખો રીસ્ટાર્ટ થઈ ગયેલો છે તો મશીન ઓફ કરી ડ્રાયનો પ્રોગ્રામ લઈ લેવાનો એટલે તમે દરવાજો ઓપન કરી શકશો। પછી એની પછી આવે છે એડ રેન્જ સ્પિન। રેન્જ સ્પિનના પ્રોગ્રામની અંદર તમે કપડાં ધોઈ બી શકો છો અને સૂકવી પણ શકો છો। પછી આવશે સ્પિનનો પ્રોગ્રામ, એની અંદર તમારે ખાલી કપડાં સૂકવવાના આવે છે। પછી આવે છે ક્યુટ વોશ, નાનો પ્રોગ્રામ 33 મિનિટનો। પછી આવે છે ડેલિકેટનો પ્રોગ્રામ એ રીતનો છે, એમાં તમે ઓછા કપડાં ધોઈ શકો છો, 2 થી 3 જોડ, 4 જોડ, 5 જોડ એ રીતના। પછી એની ઉપર આવશે હોલના પ્રોગ્રામની અંદર આપણે શિયાળાના સ્વેટર છે એ બધું આમાં આપણે જોઈ શકીશું। એની ઉપર પ્રોગ્રામ આવશે મિક્સ ફેબ્રિકનો પ્રોગ્રામની અંદર એ મિક્સ અને ડેલી વોશ અથવા મિક્સ ખાલી નામ ફેર છે। આ પણ મિક્સનો પ્રોગ્રામ છે, આ મિક્સ ફેબ્રિક્સનો પ્રોગ્રામ છે અને આ ડેલી વોશનો પ્રોગ્રામ છે। આ તમારે 1 કલાક 35 મિનિટ આવે, 1 કલાક 7 મિનિટ અને 1 કલાક 32 મિનિટનો આવે। હવે આપણે ડેલી વોશ પ્રોગ્રામ યુઝ કરવા માટે મેં સિલેક્ટ કરી નાખેલો। પછી આ બટન દબાય છે લાસ્ટ એ શરૂ કરવા માટે। જો આ મારું મશીન ઓન થઈ ગયું છે। વોશ ટેમ્પલેટ ડોર ઓપન હવે તમે ન કરી શકો। આ મશીન આપણું શરૂ થઈ ગયું છે। હવે આપણે મેનુની અંદર આ જે બટન આવે છે એ કેન આવે છે એ તમને સમજાવી દઉં। વોશ, પ્રેસ વોશ, એક્સટેટ રિન્સ અને રિન્સ હોલ્ડ એરોલ। તો ડેલી સ્ટાર્ટ અને સ્પિન। ડેલી સ્ટાર્ટની અંદર આપણે કોઈ પણ પ્રોગ્રામ 2 કલાક પછી ઓન કરવો છે તો એ પ્રમાણેનો પ્રોગ્રામ આવે છે। જો ડેલી સ્ટાર્ટ, તો ડેલી સ્ટાર્ટમાં 30, 1 કલાક, 1 કલાક 30 મિનિટ, 2 કલાક। પછી સ્પિન મારે કેટલા 800ની RPSએ ફેરવું, 400ની RPSએ ફેરવું, 600ની RPSએ તો 800ની। પછી પ્રાઇસ ફોન્સ, એમાં આપણે જે હોશનો પ્રોગ્રામ મોટો થાય છે। એક જેટ રિન્સ, એમાં રિન્સનો પ્રોગ્રામ નાનો મોટો કરી શકીએ। વોલ અને એરોલ બધા એમાં ટાઈમમાં જ ફેર પડે, બીજું કાંઈ ફેર નહીં પડે। મારી ચેનલને ફોલો કરી લીजिए, લાઇક કરી લીजिए। આગળ એસા કાંઈ પણ વોશિંગ મશીનના પ્રોગ્રામ જોવા હોય તો તમને જોવા મળી જાય છે। નવા મશીન છે, જૂના છે, કોઈ પણ વોશિંગ મશીન લેટેસ્ટ મોડલમાં આવેલું હશે એના પણ પ્રોગ્રામ મળી જાય છે। જય હિન્દ, જય ભારત।